48 કલાકમાં મંગળ અને શનિનો વિસ્ફોટક યુતિ થશે। આ 3 રાશિના જાતકોને તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। 5 રાશિઓ માટે સુવર્ણ સમય। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 48 કલાકમાં મંગળ અને શનિનો ખૂબ જ ખતરનાક વિસ્ફોટક યુતિ થવાનો છે, જેની 3 રાશિઓ પર ખૂબ જ ખતરનાક અસર પડશે। જ્યારે શનિ અને મંગળનો યુતિ 5 રાશિઓને લાભ લાવશે। આ 5 રાશિઓને 48 કલાકમાં શનિ મંગળના યુતિથી ફક્ત લાભ મળશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 28 જુલાઈએ શનિ અને મંગળનો યુતિ ખૂબ જ વિસ્ફોટક સંસપ્તક યોગ બનાવશે, જેને જ્યોતિષમાં અશુભ યોગ માનવામાં આવે છે। મિત્રો, આ યુતિ મંગળની કન્યા રાશિમાં થશે, જ્યાં શનિ પહેલાથી જ મીન રાશિના 7મા ઘરમાં હશે, જ્યાં તે પહેલાથી જ હાજર છે, અને 28 જુલાઈએ મંગળ પ્રવેશ કરશે। આ યોગને કારણે 3 રાશિઓ નકારાત્મક અસર કરશે। તો મિત્રો, તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે મંગળ અને શનિનો યુતિ આ સમય દરમિયાન ઉગ્ર ઉર્જા લાવે છે। ધીરજ રાખવી, તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને તમારા નિર્ણયોમાં સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમારે ધીરજ અને વિવેકથી કામ કરવું જોઈએ, તો જ તમે આ નકારાત્મક અસરોને ઘટાડી શકશો। મિત્રો, 28 જુલાઈના રોજ મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરે કે તરત જ તે ત્યાં પહેલાથી જ હાજર શનિ સાથે યુતિ બનાવે છે, જેને જ્યોતિષમાં સંસપ્તક કહેવામાં આવે છે। આ યુતિ ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે મંગળ એક અગ્નિ ગ્રહ છે, જે હિંમત, શક્તિ અને ક્રોધનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે શનિ એક રહસ્યમય ગ્રહ છે જે મુક્તિ, વૈરાગ્ય અને ભ્રમનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે આક્રમક સ્વભાવના આ 2 ગ્રહો મીન અને કન્યા રાશિમાં ભેગા થાય છે, ત્યારે આ પરિસ્થિતિ ખૂબ જ વિસ્ફોટક બની શકે છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ યુતિનો પહેલો તબક્કો 28 જુલાઈ 2025થી શરૂ થશે અને 13 સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે, જ્યારે 28 જુલાઈથી 13 સપ્ટેમ્બર વચ્ચે બંને ગ્રહો ખૂબ નજીક હશે, જેના કારણે અસર વધુ તીવ્ર રહેશે। જ્યોતિષ ગ્રંથોમાં આ સંયોજનને શુભ માનવામાં આવતું નથી। સંસ્પાતક એટલે કે આ યોગનું સ્વરૂપ મંગળ જેવું છે। બંને ઉગ્ર, આક્રમક અને બદલો લેનારા ગ્રહો છે। આ યોગ ખાસ કરીને મેષ અને કન્યા રાશિ સહિત 3 રાશિઓ માટે મુશ્કેલીઓ લાવી શકે છે। આ યોગ એ જ 5 રાશિઓ પર ખૂબ જ શુભ અસર કરશે। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેમણે વિસ્ફોટક યોગથી સાવધ રહેવું પડશે, જ્યારે તેની ખૂબ જ ફાયદાકારક અસર 5 રાશિઓ પર જોવા મળશે। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી નારાયણજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય શ્રીમાન નારાયણ લખવું જોઈએ અને વિડિયોને લાઇક કરવી જોઈએ। જો તમને માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। તો મિત્રો, ચાલો જાણીએ તે બધી રાશિઓ વિશે। નંબર 1, સિંહ। સિંહ રાશિના લોકોને જણાવવું જોઈએ કે સિંહ રાશિના લોકોએ મંગળ અને શનિની વિસ્ફોટક યુતિને કારણે સાવચેત રહેવું જોઈએ, જે 48 કલાક પછી થશે। હા મિત્રો, આ સમય દરમિયાન તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે। હા મિત્રો, શનિ અને મંગળના સમસપ્તક યોગના પ્રભાવને કારણે તમારે 28 જુલાઈથી ઘણા દિવસો સુધી સાવધાની રાખવી પડશે। બ્રહ્માંડમાં રચાયેલા આ યોગની અસર તમારા પર ખૂબ જ પડશે। હા મિત્રો, હું તમને કહી દઉં કે આ સિંહ રાશિ માટે પણ પીડાદાયક યોગ છે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 28 જુલાઈથી શનિ અને મંગળની યુતિ તમારા 12મા ઘરમાં ચાલશે, તેથી તમારે અહીં ખૂબ કાળજી રાખવી પડશે। જો તમે પાણી દ્વારા મુસાફરી કરો છો, તો તે ખૂબ કાળજીપૂર્વક કરો। તમારે સંપૂર્ણ સાવધાની અને સતર્કતા સાથે પાણી દ્વારા મુસાફરી કરવી જોઈએ। તે જ સમયે હું તમને જણાવી દઈએ કે આ સમયે તમે આર્થિક ક્ષેત્રમાં સમસપ્તક યોગની અસર ખૂબ જ ઘાતક રીતે જોઈ શકો છો। હા મિત્રો,
28 જુલાઈથી શનિ અને મંગળની ખરાબ અસર તમારા પર પડશે, જે તમને મૂંઝવણમાં મૂકી શકે છે. તમારા કામને બગાડવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. સિંહ રાશિના લોકોએ આ સમયે કારકિર્દીના ક્ષેત્રમાં સાવધાનીપૂર્વક પગલાં ભરવા પડશે. તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે શનિ અને મંગળનો સામનો કરવો પડી શકે છે. તેમજ વ્યક્તિનું જે પણ કામ પૂર્ણ થઈ રહ્યું હતું તેમાં હવે વિલંબ થઈ શકે છે. સામાન્ય રીતે ધીરજવાન અને સ્થિર સિંહ રાશિના લોકો, તમે આ સમયે ચિંતિત અને અનિશ્ચિત અનુભવી શકો છો. મિત્રો, આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે. હા મિત્રો, આ સમયે તમારા પૈસા કોઈ મોટા કામમાં ખર્ચ થઈ શકે છે. મિત્રો, જો તમે આ સમયે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો ખૂબ વિચાર કરીને અને વડીલોની સલાહ લઈને લોન લો અને જરૂર પડે તો જ લો, નહીં તો આ સમય તમારા માટે યોગ્ય નથી, કારણ કે શનિ અને મંગળની અશુભ દ્રષ્ટિને કારણે આ સમયે તમારા પર પૈસા ખર્ચવાની શક્યતા ખૂબ જ વધી રહી છે. તે જ નોકરીના પૈસા લોકોને પગાર અને બોનસમાં વિલંબ થઈ શકે છે. વ્યવસાય કરતા લોકોને નુકસાન થઈ શકે છે. તમારો સમય મધ્યમ રહેશે, જેના કારણે તમે તણાવમાં રહેશો. તેમજ તમે મિલકત, વાહન અથવા તમારા ઘરના કામ વિશે ચિંતિત રહેશો. પરંતુ તમે આ સમયે તમારા પરિવાર વિશે ચિંતિત રહેશો. મિત્રો, 28 જુલાઈથી તેની અસર તમારા પર વ્યાપકપણે જોવા મળી શકે છે. તે જ લોકો જે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તો મિત્રો આ રોકાણથી સાવધ રહો. આકર્ષક યોજનાઓમાં બિલકુલ રોકાણ ન કરો, નહીં તો આ સમયે કરેલા રોકાણમાં તમને નુકસાનનો સોદો થઈ શકે છે. તમારે તમારા પૈસા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરો. આ તમારા અંગત સંબંધોને અસર કરશે. આ સમય દરમિયાન તમે ઉતારચઢાવ જોઈ શકો છો. તમારા વૈવાહિક જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે. તમને લાગશે કે તમારા જીવનસાથી તમને સમજી શકતા નથી. આ મતભેદોને ઉકેલવા માટે તમારે બંને બાજુથી પ્રયાસો કરવા જોઈએ. એકંદરે સિંહ રાશિ માટે આગામી 48 કલાક રોલેન્ડ કેસ્ટર જેવા રહેશે. હા મિત્રો, સાવધાન રહો. આ સમય તમારા માટે ખૂબ જ અશુભ રહેવાનો છે. મિત્રો, આ સમયે સંસપ્તક યોગની અસર ઓછી કરવા માટે ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરો. તેનાથી તમારા પર તેનો પ્રભાવ ઓછો થશે. નંબર 2, મિથુન. મિથુન રાશિના લોકો, ચાલો તમને જણાવી દઈએ કે મંગળ અને શનિનો યુતિ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. હા મિત્રો, આ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી તમારી સફળતાના દરવાજા 48 કલાકમાં ખુલવા જઈ રહ્યા છે. મંગળ અને શનિની શુભ યુતિથી તમને ઘણા ફાયદા થશે. આ રીતે આર્થિક ક્ષેત્રમાં તમારા માટે સફળતાના દરવાજા ખુલશે. તમે એક પછી એક પ્રગતિ અને ઉન્નતિ કરશો. કારકિર્દીમાં તમારો દરજ્જો વધશે. લોકોની નજરમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધવાની શક્યતાઓ છે. મિત્રો, મંગળ અને શનિની અદ્ભુત યુતિથી તમને ઘણા ફાયદા જોવા મળશે. હા મિત્રો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમયે તમે જે પણ કાર્ય કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે. તમારા બધા કાર્યોમાં લાંબા સમયથી અટકેલા અવરોધો દૂર થશે અને તે કાર્યો પૂર્ણ થશે. જે લોકો લાંબા સમયથી તેમના લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યાઓનો અંત આવશે. મંગળ અને શનિનો યુતિ આ સમયે તમને ફક્ત લાભ જ આપશે. યોગ્ય કન્યા અને વરરાજા શોધવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું આ સમયે શિક્ષણ ક્ષેત્રે વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થવાની સંભાવના છે. આ સમયે વિદેશ જવાથી તમને ઘણા પ્રકારના ફાયદા જોવા મળશે. જ્યારે ઉદ્યોગપતિઓ આ સમયે તેમના વ્યવસાયમાં કૂદકેને ભૂસકે પ્રગતિ કરશે. 48 કલાક પછી મંગળ અને શનિના યુતિથી તમારો સુવર્ણ સમય શરૂ થશે. હા મિત્રો, આ સમયે તમારો તણાવ ઓછો થશે અને તમને તમારા સ્વાસ્થ્યમાં ઘણી મજબૂતી જોવા મળશે.
તમારા વિવાહિત જીવન વિશે વાત કરીએ તો તમારું વિવાહિત જીવન ખૂબ જ અદ્ભુત રહેશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો હવે અંત આવશે. મંગળ અને શનિની શુભ યુતિથી તમે આ સમયે શુભ કાર્યોમાં ભાગ લેશો અને સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે 48 કલાક પછી તમને સારા ફાયદા જોવા મળશે. હા મિત્રો, તમારો સુવર્ણ સમય 48 કલાક પછી શરૂ થશે. તો મિત્રો, આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો. સફળતાના દ્વાર તમારા માટે ખુલ્લા છે. હા મિત્રો. નંબર 3, કન્યા રાશિના લોકો, હું તમને કહી દઉં કે તમારે સંસપ્તક યોગની અસરથી સાવધ રહેવું પડશે જે 48 કલાકમાં બ્રહ્માંડમાં રચાશે. હા મિત્રો, 28 જુલાઈથી આ અસર તમારા પર ખૂબ અસરકારક રહેશે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ દુઃખદાયક રહેવાનો છે. આ સમય એવી રીતે પસાર થવાનો છે જે તમે વિચાર્યું પણ નહીં હોય. મિત્રો, હું તમને જણાવી દઈએ કે 28 જુલાઈથી તમારી કુંડળીના બીજા ઘરમાં મંગળ અને શનિનો યુતિ થશે, જેની અસર તમારા લગ્નજીવન અને તમારા બાળકો પર જોવા મળશે. આ લગ્નજીવન માટે સારું નથી, બાળકો માટે દુઃખદાયક છે. હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે આ યુતિ તમારા સ્વાસ્થ્ય માટે દુઃખદાયક છે. ઓપરેશન માટે સર્જરી પીડાદાયક રહેશે. આ સાથે 28 જુલાઈના રોજ મંગળ પ્લસ શનિના યુતિથી બનેલા સંસપ્તક યોગને કારણે તમારે તમારા કરિયરમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે 28 જુલાઈથી મંગળ અને શનિના સંયોજનના પ્રભાવને કારણે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ અને શનિનો પ્રભાવ તમારા માટે હાનિકારક સાબિત થવાનો છે. હા મિત્રો, આ સમયે તમને માનસિક તણાવ પણ હોઈ શકે છે. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સમયે તમારા ખર્ચમાં વધારો જોવા મળશે, જેના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ વધતી રહેશે. સંસપ્તક યોગની અસરને કારણે તમે આ સમયે દેવામાં ડૂબેલા અનુભવશો. આ સમયે તમારા કામ અને પૈસાની બાબતમાં સમય મધ્યમ રહેશે. ચાલો તમને જણાવી દઈએ કે તમે નાણાકીય સમસ્યાઓને કારણે વધુ પરેશાન અને ચિંતિત રહેશો, પરંતુ મિત્રો, આ સમયે તમારે નાણાકીય સમસ્યાઓ વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ. વ્યવસાય કરતા લોકોને આ સમયે વ્યવસાય સંબંધિત યાત્રાઓને કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરનારા લોકો માટે સમય અશુભ રહેવાનો છે. હા મિત્રો, આ સમયે તમારા કામની ગતિ થોડી ધીમી રહેશે. તમારી સ્થિતિ 8 પૈસાની આવક અને 1 રૂપિયાના ખર્ચ જેવી થશે. જો તમે દરેક કામ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી કરશો તો નસીબ પણ તમારો સાથ આપશે. આ સમયે તમને શુભ પરિણામો મળશે, ભલે મોડું થાય. તમારા કામ અને પૈસામાં પ્રામાણિકતાના બળ પર સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન કેટલાક છુપાયેલા દુશ્મનો પણ તમને પરેશાન કરી શકે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. ખાસ કરીને તમારા વ્યવસાયને લગતા કોઈપણ સોદાની માહિતી બીજા કોઈને ન આપો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. હા મિત્રો, બ્રહ્માંડમાં 48 કલાક સુધી રચાયેલા સંસપ્તક યોગની જબરદસ્ત અસર તમારા પર જોઈ શકાય છે. મિત્રો, સાવધાન રહો, સાવધાન રહો. મિત્રો, આ સમય મંગળ અને શનિના સંયોજનનો પ્રભાવ ઓછો કરવા માટે તમારે રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને કાળા કે સફેદ કૂતરાને રોટલી ખવડાવવાથી પણ શનિનો પ્રભાવ ઓછો થશે. ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાથી પણ શનિના ખરાબ પ્રભાવ ઓછા થઈ શકે છે. હા મિત્રો. નંબર 4, મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 28 જુલાઈથી બ્રહ્માંડમાં બનનારા સમસપ્તક યોગની ખતરનાક અસર તમારા પર પણ જોવા મળશે. હા મિત્રો, તમારે આ રીતે સાવચેત રહેવું પડશે જેથી તમારી સમસ્યાઓ થોડી ઓછી થઈ શકે. મિત્રો,
તમને જણાવી દઈએ કે આ યુતિ 28 જુલાઈના રોજ કન્યા રાશિમાં ચાલશે, તેથી મેષ રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવી પડશે, કારણ કે મેષ રાશિ પર મંગળ અને શનિનો ધૈયાનો પ્રભાવ છે અને શનિ મૃત્યુ સ્થાનમાં છે, તેનો ઘાતક પ્રભાવ છે અને તે પીડાદાયક છે. 28 જુલાઈથી મંગળ અને શનિ પણ તમારા મૃત્યુ સ્થાનમાં આવીને બેસશે, જેના કારણે સમસપ્તક યોગનો પ્રભાવ તમારા પર વધુ મજબૂત બનશે. ઉપરાંત મિત્રો, સમસપ્તક યોગની રચનાને કારણે 28 જુલાઈથી તમને ધીમે ધીમે સમસ્યાઓનો સામનો કરવો પડશે. મંગળ અને શનિની અસરને કારણે મેષ રાશિના જાતકોને સમસપ્તક યોગની ઊંડી અસર જોવા મળશે, જેના કારણે તમારી આવકમાં ઘટાડો થશે અને તમારે તમારા નાના કાર્યો માટે વધુ મહેનત કરવી પડી શકે છે. સખત મહેનત કર્યા પછી પણ તમને સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે. મિત્રો, આ સમયે તમારે મંગળ અને શનિની અસરથી સાવધ રહેવું પડશે. હા મિત્રો, હું તમને જણાવી દઉં કે વિસ્ફોટક યોગની અસરને કારણે આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આ સમયે પાણીમાં મુસાફરી કરતા સાવધાન રહો, અકસ્માત થવાની શક્યતા છે. હા મિત્રો, આજકાલ તમારે કોઈપણ જળયાત્રા પર જવું પડશે. ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમયે નાણાકીય ક્ષેત્રમાં સમસ્યાઓ ઊભી થશે અને તમે તણાવમાં રહી શકો છો. તમારા વિરોધીઓ પણ તમારો પીછો કરી શકે છે. મિત્રો, તમારા વિરોધીઓથી સાવધાન રહો, નહીં તો તેઓ તમને કોઈ ષડયંત્રમાં ફસાવી શકે છે. તેમનાથી હંમેશા અંતર રાખો. મિત્રો, જો તમે તેમની મજાક ઉડાવવાનો પ્રયાસ કરતા રહેશો, તો તમે પોતે પાછળ રહી જશો. તમારે તેમને પાછળ છોડીને આગળ વધવું પડશે. ઉપરાંત હું તમને કહી દઉં કે આ સમયે તમારે તમારી જાતને મજબૂત રાખવી પડશે. વિસ્ફોટક યોગના પ્રભાવને કારણે તમારે કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બીજાની વાત સાંભળીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો જોઈએ, જેનાથી તમને મુશ્કેલી પડી શકે છે. તમારા પ્રેમ જીવનમાં તણાવની શક્યતા છે. ભાગીદારો સાથે વ્યવસાય કરતા લોકોને આ સમયે નુકસાન થઈ શકે છે. આ સમયે પારિવારિક વાતાવરણ ખરાબ થવાની શક્યતા છે. હા મિત્રો, 28 જુલાઈથી આ સમસ્યાઓ તમારા જીવનને ઘેરી શકે છે. મિત્રો, સાવધાન રહો. જે લોકો સ્પર્ધાત્મક શિક્ષણ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને કહેવું જોઈએ કે આ સમયે અહીં ત્યાં તમારો સમય બગાડો નહીં. જો તમે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારી ઈચ્છા મુજબ સારા પરિણામો મેળવી શકો છો. તમને સફળતા મળી શકે છે. એકંદરે તમારું જીવન દિવસો સુધી સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું રહી શકે છે. મિત્રો, આ સમયે તમારે તમારી સમસ્યાઓનો બહાદુરીથી સામનો કરવો જોઈએ અને બિલકુલ ગભરાશો નહીં, કારણ કે આ સમસ્યાઓ એક ક્ષણમાં સમાપ્ત થઈ શકે છે. મિત્રો, આ સમયે સફેદ કે ઝાંખા રંગના કપડાં ન પહેરો. ઉપરાંત આ અસર ઘટાડવા માટે તમારે આ સમયે ભગવાન ગણેશની પૂજા કરવી પડશે અને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અંક 5 મકર રાશિના લોકોને 48માં મંગળ અને શનિના જોડાણથી સારો લાભ મળી શકે છે. હા મિત્રો, આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે જેકપોટ પર પહોંચવાના છો. મિત્રો, હું તમને જણાવી દઉં કે આ સમયે મંગળ તમારા કર્મભાવનું રક્ષણ કરશે, જેના કારણે તમને આ સમયે વ્યવસાયમાં સફળતા મળી શકે છે. તમારી કારકિર્દી બનાવવા માટે તમારા માટે ઘણા રસ્તા ખુલી શકે છે. આ સમયે તમારા માટે વિદેશ યાત્રાની શક્યતા છે. હા મિત્રો, જે લોકોના પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા છે, મિત્રો, તમને આ પૈસા અચાનક પાછા મળી શકે છે. તમને આ સમયે દેવામાંથી મુક્તિ મળી શકે છે. તમે આ રીતે જૂના દેવા ચૂકવી શકો છો.
હા મિત્રો, મંગળનો કન્યા રાશિમાં પ્રવેશ તમારા માટે ખૂબ જ સારો રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા ઘરમાં પરિવારોનું આવજા થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમભર્યો સંવાદિતા રહેશે. પ્રેમીઓ વચ્ચે પ્રેમના ક્ષણો જોવા મળશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે 28 જુલાઈ 2025થી આ સમય તમારા માટે સુવર્ણ સમય જેવો રહેવાનો છે. આ રાશિના લોકોના લગ્નજીવન અને પ્રેમ જીવનમાં ખુશીઓ આવી શકે છે. તમે એકબીજા પ્રત્યે જવાબદાર બનશો. આ સાથે આ સમયગાળો નોકરી કરતા લોકો માટે પણ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને પ્રમોશનની સાથે સાથે નાણાકીય લાભ પણ મળી શકે છે. સારું પગાર વધારા માટે પણ શક્યતાઓ છે. વેપારીઓ પણ મોટો નફો કમાઈ શકે છે. તમને લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. માનસિક અને શારીરિક તણાવ દૂર થઈ શકે છે. તમે સુખ અને સમૃદ્ધિથી ભરેલું જીવન જીવી શકો છો. હા મિત્રો, તો મિત્રો તમે આ સમયનો લાભ લઈ શકો છો. નંબર 6 તુલા. તમને જણાવી દઈએ કે 48 કલાકમાં પૃથ્વી પુત્ર મંગળની ગતિમાં પરિવર્તનને કારણે તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થવાના છે. હા મિત્રો, જેના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ધન વૃદ્ધિ થવાની શક્યતા છે. આ સમયે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડશે, જેના કારણે તુલા રાશિના લોકો મંગળ સ્વામીની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત લાવશે. આ સાથે માં લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા જીવન પર પડશે. હું તમને જણાવી દઈએ કે આ સમયે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે. મંગળદેવના આશીર્વાદથી તમે આ સમયે તમારા કરિયરમાં પ્રગતિ મેળવી શકો છો. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો મિત્રો આ સમય તમારા માટે લાભ લાવશે. તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે. તમે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરશો. તમે દેશવિદેશમાં તમારી પ્રગતિનો ધ્વજ લહેરાવશો. હવે તમારી કીર્તિ આ દુનિયામાં જોવા મળશે. હા મિત્રો, તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેવાની છે. તમે તમારા શત્રુને હરાવવામાં સફળ થશો. પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે, જેના કારણે જીવનમાં શાંતિ રહેશે. જો આ સમયે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેવાનું છે. આ સમયે કોઈ પણ પ્રકારનો રોગ તમને પરેશાન કરી શકશે નહીં. લગ્ન અને સંબંધને લગતી સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે. અચાનક તમારા ઘરે ખુશી આવવાની છે. પિતાને પુત્ર તરફથી સારા સમાચાર સાંભળી શકાય છે. જો તમે ક્યાંક માંગલિક યાત્રા પર જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે સરળતાથી તમારી યાત્રાને સફળ બનાવી શકો છો. મંગળદેવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં સુવર્ણ સમય શરૂ થવાનો છે. હા મિત્રો, તો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો. તમને સફળતા મળશે. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જ શિક્ષણમાં સફળતા મેળવી શકે છે. તમારા ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે. હા મિત્રો, કન્યા રાશિમાં મંગળના પ્રવેશ સાથે આ સમય તમારા માટે સુવર્ણ સમય લાવશે. હા મિત્રો, તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા રહેશે. નંબર 7 વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 48 કલાકમાં મંગળ અને શનિની વિસ્ફોટક યુતિને કારણે તમને સારા ફાયદા જોવા મળશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો શરૂ થશે. મંગળ અને શનિનો યુતિ સકારાત્મક ફેરફારો લાવી શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ વધી શકે છે અને તમે તમારા જીવનમાં કંઈક ખાસ પ્રાપ્ત કરવા તરફ આગળ વધશો. શનિની હાજરી તમારામાં એક ઊંડું આત્મનિરીક્ષણ જાગૃત કરશે, જેના દ્વારા તમે જીવનના ઊંડા પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરશો. આધ્યાત્મિકતામાં રસ વધશે અને તમે ધ્યાન અથવા સાધના જેવી માનસિક શાંતિ આપતી પદ્ધતિઓ તરફ આકર્ષિત થઈ શકો છો. સમાજમાં તમને માનસન્માન મળશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
ભૌતિક સુખસુવિધાઓની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. તમે ઘર, વાહન અથવા અન્ય સુવિધાઓ તરફ આકર્ષિત થઈ શકો છો. જો કે તમારા ગુસ્સા અને ઉતાવળા નિર્ણયોને નિયંત્રિત કરવા મહત્વપૂર્ણ રહેશે. નંબર 8. મીન રાશિના લોકોએ જાણવું જોઈએ કે 48 કલાકની અંદર મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં મંગળ અને શનિ સામસામે આવશે અને તમને ફક્ત લાભ જ આપશે. મીન રાશિના લોકો માટે શનિમંગળનો યુતિ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ યુતિ તેમની પોતાની રાશિમાં થઈ રહી છે. આ યોગના પ્રભાવથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અને અભ્યાસ કે સંશોધનમાં રસ ધરાવતા લોકોને નવી દિશા મળશે. તમને ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે, જેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. શનિના કારણે આત્મનિરીક્ષણની વૃત્તિ વધશે અને તમે તમારી જાતને વધુ સારી રીતે સમજવા તરફ આગળ વધશો. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મળી શકે છે. જીવનમાં સ્થિરતા અને શાંતિની શોધ તમને આધ્યાત્મિક માર્ગ તરફ દોરી શકે છે. જો કે મંગળનો પ્રભાવ ક્યારેક ભવિષ્ય વિશે મૂંઝવણ અથવા ચિંતા લાવી શકે છે, તેથી માનસિક સંતુલન જાળવવું જરૂરી રહેશે. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર મંગળ અને શનિના વિસ્ફોટક સંયોજનના કેટલાક અશુભ અને કેટલાક ફાયદાકારક પ્રભાવો જોવા મળશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો અને વિડીયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે. મિત્રો, આભાર.